નમસ્કાર. હોળીના રંગો, ગુલાલ અને એ બધાની વચ્ચે આપણે દર વર્ષે જોઈએ છીએ ધાણી. પણ ક્યારે વિચાર્યું છે કે આ સાધારણ દેખાતી ધાણીમાં કોઈ ખાસ વાત છુપાયેલી હોઈ શકે? ચાલો, આજે આપણે આ જ પરંપરાગત નાસ્તા પાછળ છુપાયેલા કેટલાક જબરદસ્ત ફાયદાઓ વિશે જાણીએ. તો સવાલ સીધો છે, શું આ ધાણી ફક્ત એક પરંપરા છે જેને આપણે બસ નિભાવીએ છીએ, કે પછી એની અંદર ખરેખર સ્વાસ્થ્યનો કોઈ ખજાનો છૂટાયેલો છે? ચાલો, આજે આની જ ઊંડાણમાં જઈએ. સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે ધાણી એ માત્ર એક તહેવારની વસ્તુ નથી. ના, બિલકુલ નહીં. એનું સાચું મૂલ્ય, એની અસલી કિંમત તો એના પોષણમાં જ છે. અને જુઓ, આ જ સૌથી મોટી અને મહત્વની વાત છે. ધાણી એ ફક્ત કોઈ નાસ્તો નથી, એ એક આખું ધાન્ય છે. હવે આનો મતલબ શું? આનો મતલબ એ છે કે એમાં અનાજના બધા જ પૌષ્ટિક ભાગો જેમ કે બ્રાન, જર્મ અને એન્ડોસ્પર્મ બધું જ સામેલ છે. અને એટલે જ એ પોષણનું એક નાનકડું પાવરહાઉસ બની જાય છે. તો ચાલો હવે એના સૌથી પહેલા અને કદાચ સૌથી મહત્વના ફાયદા પર નજર કરીએ, અને એ છે આપણું પાચનતંત્ર. સવાલ એ છે કે ધાણી આપણા પાચનતંત્ર માટે એક રક્ષકની જેમ કામ કેવી રીતે કરે છે? જવાબ એકદમ સિમ્પલ છે. કારણ છે ફાઇબર. ધાણીમાં ફાઇબર એટલું બધું હોય છે ને કે એ પાચન માટે એકદમ જાદુઈ કામ કરે છે, અને ધાણી એનો એક જબરજસ્ત સ્ત્રોત છે. આખી પ્રોસેસ છે ને એકદમ સીધી અને સરળ છે. જુઓ, જેવી ધાણી ખાવામાં આવે એટલે એમાં જે હાઈ ફાઇબર છે એ સીધું જ આંતરડાની ગતિને સપોર્ટ કરે છે, એને નિયમિત બનાવે છે. અને પરિણામ? આપણું પાચનતંત્ર કુદરતી રીતે જ મજબૂત બને છે અને કબજિયાત જેવી જે સમસ્યાઓ હોય ને એનાથી રાહત મળે છે. ઓકે, પાચનની વાત તો થઈ ગઈ. હવે આગળ વધીએ. ચાલો જોઈએ કે આ જૂનો પરંપરાગત નાસ્તો આજના જમાનાની એક બહુ મોટી ચિંતા એટલે કે વજન ઘટાડવામાં કેવી રીતે કામ આવી શકે છે. એનું સૌથી મોટું કારણ છે કેલરી. ધાણીમાં કેલરી એકદમ ઓછી હોય છે. અને બસ આ જ એક ગુણ એને એવા લોકો માટે એકદમ પરફેક્ટ અને સ્માર્ટ નાસ્તો બનાવી દે છે જેઓ પોતાના વજનનું ધ્યાન રાખે છે. જરા આ સરખામણી પર નજર નાખો. એક બાજુ છે આપણી ધાણી અને બીજી બાજુ છે પેલા તળેલા નાસ્તા. હવે જુઓ, ધાણીમાં કેલરી ઓછી, ફાઇબર વધારે, જ્યારે તળેલા નાસ્તામાં કેલરી ખૂબ જ વધારે અને ફાઇબર લગભગ નહીવત. તો એનું પરિણામ શું આવે? ધાણી ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે, એટલે વારે વારે ભૂખ નથી લાગતી, અને બિનજરૂરી ખાવાથી બચી જવાય છે. તો પાચન સુધર્યું, વજન કંટ્રોલમાં મદદ મળી, પણ વાત અહીં પૂરી નથી થતી. ધાણી તો ઊર્જા અને બીજા ઘણા બધા પોષક તત્વોનો પણ એક મોટો ભંડાર છે. એમાં સારા કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઇબર તો છે જ, પણ એની સાથે સાથે આયર્ન અને મેગ્નેશિયમ જેવા ખૂબ જ જરૂરી મિનરલ્સ પણ મળે છે. અને આ બધા તત્વો શરીરને સરખી રીતે ચલાવવા અને દિવસભર સ્ફૂર્તિમાં રાખવા માટે કેટલા જરૂરી છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ. અને એમાં જે કાર્બોહાઈડ્રેટ્સ છે ને એના લીધે શરીરને તરત જ એનર્જીનો એક બૂસ્ટ મળે છે. એટલે કે જ્યારે પણ દિવસ દરમિયાન થોડી થાક લાગે અથવા એનર્જી ડાઉન લાગે ને ત્યારે આ એક હેલ્ધી અને ફટાફટ એનર્જી આપવાવાળો વિકલ્પ છે. અને હવે જે વાત કરવા જઈ રહ્યા છે એ કદાચ થોડી આશ્ચર્યજનક લાગશે. તમને જાણીને નવાઈ લાગશે કે જો એને યોગ્ય માત્રામાં ખાવામાં આવે તો ધાણી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. હવે સવાલ થાય કે આવું કેમ? તો એનું કારણ છે એનો લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ. હવે આ થોડો ટેકનિકલ શબ્દ છે, પણ સાવ સાદી ભાષામાં સમજીએ તો જે ખોરાક ખાવાથી બ્લડ શુગર અચાનક સ્પાઇક નથી થતું પણ ધીમે ધીમે વધે છે એને લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ કહેવાય. અને ધાણી બસ એ જ કામ કરે છે, જે ડાયાબિટીસના કંટ્રોલ માટે ખૂબ જ સારી બાબત છે. પણ રાહ જુઓ, ધાણીના ફાયદાઓની યાદી હજી પૂરી નથી થઈ. એનાથી પણ આગળ વધીને ધાણી આપણા શરીરને ઋતુ પ્રમાણે સંતુલિત રાખવામાં પણ મદદ કરે છે. અને આ જ વસ્તુ એને ખરેખર એક કમ્પ્લીટ હેલ્થ ફૂડ બનાવે છે. આપણે ત્યાં પરંપરાગત રીતે એવું માનવામાં આવે છે કે ધાણીની તાસીર ઠંડી હોય છે. હવે વિચારો, હોળીનો તહેવાર ક્યારે આવે? બરાબર ઉનાળાની શરૂઆતમાં. તો આ બદલાતી ઋતુમાં જ્યારે ગરમી વધવાની શરૂઆત થાય ત્યારે ધાણી ખાવી એ શરીરને અંદરથી ઠંડક આપવા જેવું છે. એટલું જ નહીં, હોળીના સમયમાં જે વાતાવરણ બદલાય છે, પવનમાં ફેરફાર થાય છે, એનાથી શરીરમાં કફ અને પિત્તના દોષો વધી શકે છે. ધાણી આ દોષોને બેલેન્સ કરવામાં મદદ કરે છે અને આપણા શરીરને આ સિઝનલ ચેન્જ માટે તૈયાર કરે છે. તો આ બધી ચર્ચા પછી આપણે શું કહી શકીએ? એ જ
કે ધાણી એ ખાલી એક નાસ્તો નથી. એ તો એક સાદો, કુદરતી અને પોષણથી ભરપૂર સંપૂર્ણ ખોરાક છે. એક એવી વસ્તુ જેમાં આપણી પરંપરા અને આધુનિક વિજ્ઞાન બંનેનો સંગમ જોવા મળે છે. અને આ આખી વાત આપણને એક મોટા સવાલ તરફ દોરી જાય છે. જો એક સાવ સાધારણ લાગતી ધાણીમાં સ્વાસ્થ્યના આટલા બધા ફાયદા છુપાયેલા હોઈ શકે, તો વિચારો કે આપણી બીજી કેટલીય પરંપરાઓમાં આવા કેટલાય સ્વાસ્થ્યના રહસ્યો દબાયેલા પડ્યા હશે. આના પર વિચારવા જેવું ખરું નહીં?